વરસાદ ધોધમાર ચાલુ છે અને તો પણ અમે તો હવે નીકળી ગયા છીએ બરાબર દ્વારકાધીશને બાય બાય કહીને. વરસાદ ફૂલ ચાલુ છે અને અમને બધાને ભૂખ તો લાગેલી જ હતી એટલે નાસ્તો કરવા હોલ્ડ કરી દીધો છે અને ગરમા ગરમ બધાને ખાવાની ઈચ્છા હતી. સરસ મજાનું મળી ગયું છે અહીંયા. ઓહો શું છે સામે જુઓ તો ખરા. અરે આમ જુઓ જુઓ જુઓ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. જો શુભ શરૂઆત થઈ ગઈ છે અને અમે અત્યારે દ્વારકાથી નીકળવાની તૈયારી કરીએ છીએ. જય દ્વારકાધીશ. અને દ્વારકામાં કાલે કૃષ્ણ જન્મોત્સવ હતો ત્યારથી વરસાદ શરૂ થયો છે ભરપૂર. પછી થોડીક વાર ધીમો પડ્યો ને પછીથી અત્યાર સુધી એક ધારો વરસાદ ચાલુ છે. અને અત્યારે જો તમે સામે લાઈવ ટીવીમાં તો ટીવીમાં પણ જો દ્વારકાધીશના દર્શન કરો. અત્યારના જ દર્શન છે, લાઈવ દર્શન છે. તો અહીંયા વરસાદ અત્યારે ભરપૂર ચાલુ છે અને સામે આપણી ગાડી પડી છે. હું જાઉં છું છત્રી લઈને. હવે છત્રી લઈને જાઉં છું. પેલા ગાડી આ સાઈડ લઈ આવું. બધો સામાન આપણો આવી ગયો છે. રિસેપ્શનમાં જઈએ. વરસાદ ધોધમાર ચાલુ છે અને તો પણ અમે તો હવે નીકળી ગયા છીએ બરાબર દ્વારકાધીશને બાય બાય કહીને. રાતનો જ વરસાદ એટલો સતત ચાલુ છે ને એટલે પછી આજે જો અમારો પ્લાન હતો કાલના વ્લોગમાં મેં તમને કીધું હતું કે અમે ગીર જવાના છીએ. પ્લાન કરી દીધો છે કેન્સલ. કેમ કે ક્યાંય અત્યારે જવાય એમ નથી. હવે ઘરે પહોંચી જાય ને તોય સારું છે. રાજકોટ થી વિજયભાઈ ને ઈ આવવાના હતા. એમને ના પાડી દીધી. હા, ઈ નીકળી શકે એમ નથી એટલે બધાએ અમે કેન્સલ કર્યો છે પ્લાન અને હવે જઈએ છીએ ઘરે. અને આવા વરસાદમાં હવે ઘરે દ્વારકામાં તો બે ત્રણ વાર તો મેં ડિસિઝન ફેરવા કે ભાઈ દ્વારકા જ આજે રોકાઈ જઈએ. પણ પછી પાછું એમ થયું કે ભાઈ આ વરસાદની હજી 2-3 દિવસની આગાહી છે. કેટલા દિવસ આપણે એને રહેશું. અને વરસાદ આ જો પાણી જો તમે કેટલું ભરાઈ ગયું. આ દ્વારકા સિટીની અંદરની વાત છે. જો ઇસ્કોન ગેટ છે દ્વારકાનો, ત્યાં જ એટલું પાણી ભરાયેલું છે. અને આવી રીતે હજી આગળ ક્યાં ક્યાં પાણી જોવા મળશે નહીં અમને કોઈને ખબર છે નહીં. અમે બસ આમનામ હવે જતા રહીએ છીએ આગળ. અને જો શક્યતા હશે ને વચ્ચે રસ્તા બંધ હશે ને એવું કઈ હશે તો પછી આગળ ગમે ત્યાં નાઇટ સ્ટે કરી નાખશું. એક દિવસ રોકાઈ જશું. ખોટું વધારે પડતું જોખમ લઈને આગળ જવાની કોશિશ નહીં કરીએ. કેમ કે અત્યારે આપણે ફેમિલી સાથે નીકળ્યા હોય ને એટલે બધું આપણે ધ્યાન રાખવું પડે સાહેબ. અને દ્વારકાધીશના સરસ મજાના દર્શન. જો બધી પરિસ્થિતિ તો જે છે એ તો છે જ, પણ આપણે કંઈક દ્વારકાધીશની વાત કરીએ એની નગરીમાં છીએ સાહેબ. અને એ 1000 હાથ વાળો હોય પછી ગભરાવાની શું જરૂરી છે. આપણે સાવચેતી રાખવાની, ગભરાવાનું નહીં. એટલે કાલે જો સરસ મજાના દર્શન થઈ ગયા. રાત્રે અમે લગભગ કેટલા પડે 1 વાગ્યા સુધી તો હતા. પછી અમે નક્કી કર્યું પાછું ફરીથી કે ભાઈ હવે શૂટિંગ ને બધું લઈ લીધું છે તો હવે આપણે દ્વારકાધીશના મંદિરે આપણે દર્શન કરવા અત્યારે જઈએ. પણ વિહાનને અમે સુવડાવીને આવ્યા હતા ને કાર્તિકને એનું ધ્યાન રાખવાનું કીધું હતું. ને લાઈન એવડી હતી ને કે કમસે કમ પછી 2-2.5 કલાકે વારો આવે તો આવે એવું. 2 વાગે મંદિર બંધ થઈ જાય. પછી જેટલા રહી જાય 2 થી 2:30 વાગે રાત્રે પાછું મંદિરે બંધ થઈ જાય છે. તો પછી મેં કીધું હવે અત્યારે આમની તો ઈચ્છા બહુ હતી પણ મેં જ પછી ના પડી. મેં કીધું છોકરા આપણે રૂમ પર એકલા છે એટલે પછી પાછા અમે રૂમ પર આવી ગયા. અને હવે આ આપણે પોરબંદર વાળો હાઈવે અમે લીધો છે અત્યારે. કેમ કે જામનગર સાઈડ તો વધારે પરિસ્થિતિ ખરાબ છે. અમે સિસ્ટમ હમણાં જોઈ. હવે આગળ જઈએ છીએ અને આગળ અમે પૂછતા જશું કે ભાઈ એનાથી આગળની રસ્તાની પરિસ્થિતિ કેવી છે. કેમ કે ડાયરેક્ટલી આપણને ખબર ન હોય પણ જે ત્યાં ટોલ ટેક્સ આવશે કે આગળ જે પણ આવશે ત્યાં અમે થોડુંક માહિતી લઈ અને આગળ વધતા રહેશું. પણ પરિસ્થિતિ ભયંકર છે ભાઈ દ્વારકાની. તમને છે ને આજના વ્લોગમાં તો ખાસ અમે આજ બતાવવાના છીએ. બતાવું તો ગીર, હવે બતાવશું હાઈવે તમને. અને તમને ખ્યાલ આવે ને કે ભાઈ આ સફર છે ને ભાઈ એમને નથી થતા. આમાં ખૂબ મહેનત થાય છે. અમે મહેનત જે કરીએ છીએ પછી દ્વારકાધીશની કૃપાથી બધી થાય છે. બાકી તો સાહેબ આ તો બધું એ બોલાવે ને તો અહીંયા આવીએ. બાકી કોઈથી અવાતું નથી. બધું નક્કી કરેલું પડ્યું રહે. આજ ન અમારે ગીરનું પડ્યું રહ્યું પણ દ્વારકા વાળાએ બોલાવ્યા હોય એટલે અમારે આવવું જ પડે. ગીરથી અમે સોમનાથ પણ જવાના. હા, જો ઈ હવે તમને કહી દઈએ. ગીરથી અમારો પ્લાન અમે તમને એ પણ કીધું હતું ને કે ગીરથી અમે ડાયરેક્ટ ઘરે નહીં જઈએ. હજી એક જગ્યાએ જવાના છે. અમે જવાના હતા સોમનાથ મહાદેવે પણ અત્યારે પોસિબલ કોઈ જગ્યાએ જવાનું છે નહીં. એટલે સોમનાથ દાદા ફરીથી જશું ને ગીરમાં ફરીથી જશું.
વરસાદ ફૂલ ફૂલ ચાલુ છે અને અમને બધાને ભૂખ તો લાગેલી જ હતી એટલે નાસ્તો કરવા હોલ્ડ કરી દીધો છે. હોલ્ડ કરી દીધો છે અને ગરમા ગરમ બધાને ખાવાની ઈચ્છા હતી. સરસ મજાનું મળી ગયું છે અહીંયા. અત્યારે આપણે આલુ પરોઠા મગાવ્યા છે, પછી ચનાપુરી મગાવી છે અને એક મેંદુ વડા અને ઇડલી વડાનું આપણે ઇડલીનું મિક્સ મેંદુ વડા ને ઇડલી બે મિક્સમાં મંગાવેલી છે. વિહાનભાઈ આઈસ્ક્રીમનું કોન શરૂ છે. હા ચાલો ગરમા ગરમ મસ્ત નાસ્તો મળી ગયો છે તો ચાલો તમે પણ બધા નાસ્તો કરવા. સામે છે ને હરસિદ્ધિમાનું મંદિર છે સામેની સાઈડમાં, પણ અત્યારે વરસાદ ફૂલ છે ને એટલે અમે જઈ શક્યા નથી. કૃષ્ણ ભગવાનના કુળદેવી છે. વરસાદ ભરપૂર હોવાના કારણે અમે ત્યાં નથી જઈ શક્યા હરસિદ્ધિ માના દર્શન કરવા માટે, પણ હવે ફરીથી ક્યારેક આવશું ત્યારે આપણે કોશિશ કરશું જવાની. અને વરસાદનો જો અમે બ્રેકફાસ્ટ ગરમા ગરમ નાસ્તો મળી ગયો ને તો બધાને મજા આવી ગઈ, કેમ કે આવા વાતાવરણમાં ગરમ નાસ્તો હોય એટલે એની મજા અલગ જ હોય કંઈક. અને હવે ધીમે ધીમે જો આગળ જાય છે રસ્તાની ખબર છે નહીં, જ્યાં એમ થશે કે રોકાઈ જવું પડશે તો રોકાઈ જશું, નહીં તો આપણું સ્વીટ હોમ તો છે જ તે છેલ્લે. જ્યાંથી નીકળ્યા ત્યાંથી વરસાદ તો ચાલુ જ છે. હવે આગળ જોઈએ કે કેટલે સુધી વરસાદ છે અને જો વધારે એવું હશે તો ગમે ત્યાં રોકાઈ જશું, નહીતર પછી નહીં તો પછી ચાલે રાખશું. ને જો અમારે ગાડીમાં અત્યારે બ્લોગ તો ભાઈ અમે જોઈએ જ છીએ, એટલે હું નથી જોતો, હું ડ્રાઇવિંગ કરું છું અને આ બધા અત્યારે જો બ્લોગ જોવાનું શરૂ જ છે. હવે પોરબંદર સુધી તો વાંધો નહીં આવે, પછી આગળ જોઈએ. પોરબંદર હવે 8 કિલોમીટર અહીંથી રહ્યું છે અને વરસાદ પોરબંદરમાં ભાઈ જબરદસ્ત છે. વિહાન ને કાર્તિક તો સૂઈ ગયા છે બંને. અને અમારે તો હવે જેટલા જ્યાં આગળ પહોંચીએ ત્યાં એવી રીતે જવા દેશું ધીમે ધીમે. ગાડી બહુ વધારે સ્પીડમાં તો નથી ચલાવતા અત્યારે, કેમ કે વરસાદ જ એવડો છે. ધોધમાર વરસાદ છે, એકદમ કઈ રસ્તામાં દેખાતું નથી એટલો વરસાદ છે. હવે આપણે આવી ગયા છે ભાઈ પોરબંદર રાજકોટ હાઈવે ઉપર. પોરબંદર રાજકોટ હાઈવે છે. આપણે જ્યારે દ્વારકાથી નીકળ્યા ત્યારે દ્વારકાથી પોરબંદર અને સોમનાથ વાળો જે હાઈવે હતો એને આપણે હવે પોરબંદર છોડી દીધો છે અને હવે આપણે આવી ગયા છે રાજકોટ હાઈવે ઉપર. અને અત્યારે સિસ્ટમ છે ને એ વધારે મોરબી સાઈડ જ છે, એટલે આ સાઈડ તો આપણને વધારે વરસાદ જોવા મળશે એવી આશા હતી અને ખરેખર એવું છે. અત્યારે તમે અહીંયા જુઓ ને તો ભરપૂર વરસાદ છે. અને હવે આવી ગયું છે આપણે શ્રાવણ મહિનાનું આપણે ચાંદલો કરવાનું, એમ કે દક્ષિણ આપવાનો દિવસ, એટલે કે ટોલ નાકું આવી ગયું છે. હવે અહીંયા તો ટોલ તો આપવી જ પડશે. અત્યારે આમે બીજા કોઈ આડાવડા રસ્તે જવાય એવી પરિસ્થિતિ નથી, ટોલ આપી દેવો સારો, ખોટા શોર્ટકટ ક્યાંય મારવા નહીં આવા વાતાવરણમાં ભાઈ. વિહાન અને કાર્તિક બે જાગી ગયા છે ને વિહાનભાઈ ની રમત ચાલુ થઈ ગઈ છે અને પપ્પા કાર ચલાવે છે ને એમ પાછળ બેઠો બેઠો ઈ કાર ચલાવે છે અને ગેર પાડે. જો એવું છે, નિંદરનો કોટો પૂરો થઈ ગયો છે. હા, ગેર પણ પાડે પાછો, બોલો. હા, ઓલી વાંસળી છે ને ઈ અંદર નાખી છે ઓલામાં બે સીટ ની વચ્ચે અને ગેર પાડતો જાય છે ને જો. આ બધું તમે જોયું ને એ નદી નથી, ખેતરમાં પાણી છે. જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી પાણી દેખાય છે. હવે આમાં મોલાત તો કઈ દેખાતી જ નથી, શું વાવેલું છે એ તો બધું આ તણાઈ ગયું. સિંગ આ બાજુ દેખાય છે ને ઓલી સાઈડ જો કઈ દેખાતું નથી, બધું પૂરું થઈ ગયેલું, બધું ફિનિશ થઈ ગયું છે. આ બાજુ તો રાજકોટ જિલ્લામાં બહુ વરસાદ. ધીમે ધીમે આગળ વધતા આવી ગયા છે હવે બાંધણીના શહેર ગણાતા એવા જેતપુરમાં. અને મેડમ તો સૂઈ ગયા છે, એને ફૂલ નીંદર આવી ગઈ છે. અને વિહાન ને કાર્તિક એ બંને પાછળ તોફાન કરે છે. હે આપણે આવ્યા બેટા હવે જેતપુરમાં. હા, જેતપુરમાં. ઘરે હજુ વાર છે, હજુ આપણે 2 કલાક જેવું થઈ જશે, 1.5-2 કલાક જેવું. હા, અને હવે અહીંયા તો ભાઈ વરસાદ અત્યારે ઓછો છે. વરસાદ આવી ગયો છે અહીંયા ભરપૂર, પણ અત્યારે ઓછો છે ટૂંકમાં. અને આપણને રસ્તામાં કોઈ વધારે એવી ઇફેક્ટ નથી પડી કે આપણે ડ્રાઇવિંગ ન કરી શકીએ અને રોકાવું પડે, એટલે અમે ધીમે ધીમે જો આગળ નીકળતા જ ગયા છે. અને અહીંયા સાઈડમાં જે છે ને અહીંયા બાંધણીના કારખાના શરૂ થઈ જાય. બાંધણી એટલે આપણે ક્યાંય સાડી ડ્રેસ વગેરે હોય છે ને એના. જાગી ગયા તમે? સરસ. જેતપુરમાં બાંધણીના ડ્રેસ અને બાંધણીની સાડી બહુ મસ્ત મળે. હોલસેલ ના વેપારી બહુ છે અહીંયા.
એટલે એમને હું શું કહું છું ખબર આ બાંધણીનું નામ લીધું એટલે તું જાગી ગઈ કે એમ મને ઊંઘ ઉડી ગઈ. મેં કીધું જામનગર આવ્યું, બાંધણીનું કીધું ને ત્યારે જેતપુર હતું. એટલે તો કહું છું એમ કે બાંધણીનું નામ લીધું ને એટલે તમારી નિંદર તરત બાંધણી જામનગર, જેતપુર, કચ્છ બધી કોટનનું બધું અંજારમાંથી લીધું ને? અંજાર, હા હા કચ્છમાંથી. હા આપણે હું જ્યારે વેચતી ત્યારે અહીંથી આપણે જેતપુરથી લઈ જતા કોટનના ડ્રેસ ને એવું. હા ત્યારે આપણે શરૂઆત અહીંથી જ કરી હતી ને આ બધું મટીરિયલ લેવાની. અને અહીંયા આ બધા અહીંયા છે સાઈડમાં તમે જુઓ ને એ બધા કારખાના જ છે, ફેક્ટરી જ છે. અત્યારે વરસાદ ચાલુ છે એટલે હવે ગ્લાસ આપણે ખોલતા નથી કે રાત્રે મોડા સુધી જાગ્યા ને એટલે બહુ ઊંઘ આવે છે મને. તો મારી શું હાલત થઈ હોય કયો હે? તો સાચી વાત છે, પણ તમારે હવે પહોંચાડવા જ પડે અમને તો બધાને. એક તો જો આપણે મંદિરેથી દર્શન, હા જવાબદારી, બસ એમ જવાબદારી, કેમ કે મંદિરે ઓહો હો 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 શું છે સામે જુઓ તો ખરા. અરે આમ જુઓ 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 સામેની હાલત જુઓ તમે. જો ગાડી પેલી જુઓ ડૂબતી જાય છે. પણ આપણે જો ભાઈ વોટર ક્રોસિંગ કરવું જ પડે ને આપણે. એટલે વધારે નથી તો આટલું છે જો બતાવ્યો ભાઈ તમને. જો એની હાલત જુઓ તમે જુઓ. પ્રોબ્લેમ નહીં થાય ને કઈ? ના ના કોઈ પ્રોબ્લેમ નહીં. વોટર ક્રોસિંગ આવ્યું છે જબરદસ્ત. અને આપણે વોટર ક્રોસિંગ કરીને જવાનું છે. સામે જુઓ બધી ગાડીઓ વોટર ક્રોસિંગ કરીને જાય છે ને એવી જ રીતે. છે ને ભાઈ જબરદસ્ત પાણી ભરાઈ ગયું છે. અને હવે આમાં ધીમે ધીમે આપણે ગાડી જવા દઈએ છીએ દ્વારકાધીશનું નામ લઈને. કોણ કે લદ્દાખમાં જ જવું પડે વોટર ક્રોસિંગ કરવા માટે? જેતપુરમાં આવવું પડે. હા એટલે વરસાદ જો કે આ પાણી ભરેલું છે એટલે વાંધો ન આવે. અને આ નદી નાળામાં જો આટલું બધું ભરાણું હોય ને તો આપણે વહેતા પાણીમાં ન કોઈ દિવસ રિસ્ક ન લેવાનું હોય એટલું બધું એમ. હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ જેતપુર સિટીની અંદર. થોડું ટ્રાફિક દેખાશે અહીંયા આપણને. આ છે રેલવે ક્રોસિંગ છે. ઉપર શું છે બ્રિજ બને છે, પણ હવે બ્રિજ નું કામ કેટલા સમયથી ચાલુ છે. બની જાય ને તો પછી આ ઇશ્યુ બહુ ઓછો રહેશે. પણ કોઈ માણસો જ દેખાતું નથી. હે બધા અત્યારે ઘરમાં બેઠા છે અને જે જુગાર રમતા છે ને એને તો મોજ પડી ગઈ છે. જુગાર રમતા, હા એમને ફૂલ મોજ, કેમ કે બહાર કઈ નીકળવાનું જ નહીં. અને જે બહાર આપણી જેવા બહાર જવાના શોખીન છે ને એને બિચારા બધાને તકલીફ પડી છે, કેમ કે તહેવારના દિવસો ઘરે જ ગયા છે એમને. અને જેતપુરમાં અત્યારે જોવે તો ખાલી આ બસ આજે ગાડીઓ નીકળે નહીં, બાકી કોઈ ભીડ ભાડ કોઈ જાતનું નથી એમ. લગભગ દુકાનો બધી બંધ છે. ને હવે જમવાની અત્યારે અમે કંઈક વ્યવસ્થા ગોતીએ છીએ ક્યાંક અહીંયા જમવાનું સારું મળી જાય ને, કેમ કે 1 વાગી ગયો છે. ગુજરાતી સારું આપણને મળી જાય ને તો થોડુંક હવે પેટ પૂજા કરી લઈએ એટલે પછી ઘર સુધી આપણે ટેન્શન નહીં. એટલે એ હવે કોશિશ કરીએ છીએ. જમવામાં બીજું તો કઈ અત્યારે ભેગું ન થયું તો અમે મેંદુવડા લઈ લીધા છે અત્યારે. જગ્યાએ બંધ જ છે. હા અને આપણે શું છે કે જેતપુરમાં કઈ વધારે તો જાણકારી છે નહીં ક્યાં સારું મળતું એમ. અને ગરમા ગરમ મેંદુવડા હતા ને એટલે અમે જો લઈ લીધા છે. અને સિંગ તેલમાં બનાવેલા છે. હા સરસ છે, મસ્ત છે. એટલે જ મેં ખાલી આમ જોયું ને, કેમ કે ટ્રાફિક બહુ હતું ત્યાં લારી પર અત્યારે. હા ધ્યાન રાખવું પડશે ને ઢોળાવ. કઈ નહીં, ચાલો હવે આપણે પેલા જમી જ લઈએ. બરાબર, ઓકે ચલો. પલલતા જાય છે પલલતા ઈ ગલે જાય છે. પલલતા ગલે જાય તે. કેળા ખાવાસ ને વિહાન માટે કેળા લઈ લીધા છે હવે. અને પહોંચ્યા છીએ અમે અત્યારે કુંભાજી દેરડી. અને અહીંયા બજાર તો બધું જો ભાઈ મિશ્ર છે, થોડુંક બંધ ને થોડુંક ચાલુ ને એવું છે. અને વાગી ગયા છે અત્યારે હવે આપણે સમજો ને 2:15. એટલે હવે આપણે અડધી કલાક પોણી કલાક જેવું થશે એટલે 3 વાગ્યા સમથિંગ આપણે પહોંચશું ઘરે. હા 3 આજુબાજુ ઘરે પહોંચી જશું. ઘરે જઈને પેલા તો ગરમા ગરમ ચા પીવી છે. હા મસાલા વાળી ચા પીવી. એટલે ચા વચ્ચે હોલ્ટ નથી કરવો ચા નો ટૂંકમાં. હા એ જ તે ને. અને બીજું કે જેમ તમને બધાને ભૂખ લાગે ને હે ભાઈ, એમાં ગાડીને ભૂખ લાગે છે. ના ચાલી જાય એમ છે, પણ તોય અહીંયા આપણે હવે પેટ્રોલ પંપ આવે ને ત્યાં પેટ્રોલ પુરાવી લઈએ એટલે પછી આગળ ઇશ્યુ નહીં એમ ખોટા એમ. બરાબર ને? એટલે
ચાલો હવે અહીંયા છે ને હમણાં એક પેટ્રોલ પંપ આવે જ છે, નાયરાનો લગભગ છે, ત્યાં પુરાવી લઈએ. જો અહીંયા આવી ગયો છે પેટ્રોલ પંપ, અને હવે અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લઈએ એટલે પછી ઘર સુધી આપણે કોઈ ટેન્શન રહી નહીં. ચાલો દ્વારિકાધીશનું નામ લઈ અને પેટ્રોલ પુરાવી લઈએ. હવે જાતું પાછળ વયો જાતું, ક્યારનો મારો ખોળો ખૂંચો. એમને લોકો ખોળાના ખૂનનાર મોકલજે માડી, એમ એ માંગણી કરતા હોય ને તને ખોળો ખૂંદે છે તો પ્રોબ્લેમ છે. એટલે પણ બે પગ મારા દુખવા માંડ્યા, ક્યારનો ખોળામાં સૂતો છે. તો પણ એ તો ભાઈ માં પાસે લાડ કોની પાસે લડાવે? માં પાસે જ લડાવે ને. જાનમાં દીકા જાને વળી એવું કરશે. જા બાય બાય વયો જા. ક્યાંય નહીં જાય, દીકો ત્યાર તારી પાસે જ રહેવાનો છે. દીકા જાન દીકા દીકા હું નહીં જાવ, લ્યો શું કરું. હમણાં ઘર આવી જશે, તૈયારી જ છે ઘરની. બા પાસે જવું છે ને વિયાન? હા તો પછી બાનું નામ લીધું ને ખાલી સ્માઈલ આવી ગઈ. બા રાહ જોઈને જ બેઠા છે, ક્યારે આવે છે વિહાન એમ કહે છે. ત્યાં જઈને રમવાનું ચાલુ, એને ઊંઘ તો કરી લીધી, 2 વખત મારા ખોળામાં સુઈ ગયો છે. એટલે ઈ ભાઈ તો હે મજાને બહાર રમવાનું ચાલુ કરશે રમકડા. જો હમણાં પહોંચી જ જશું ફટાફટ. ચાલો હજી વાત કરતા હતા ને ખોળાના ખૂનનારની, ત્યાં હા રાંદલવાના દડવા આવી ગયું છે, અને અહીંયા અંદર જ મંદિર છે. હા ત્યાંથી જ જવાય છે. અત્યારે તો આપણે જઈ શકીએ એમ નથી, કેમ કે હવે સમય આપણે પાસે નથી ને, વરસાદ ચાલુ અહીંયા પાછો વધી ગયો છે વરસાદ. જો એટલે કહું ને, હજી વાત કરતા હતા ત્યાં ખૂંદનારની વાત થતી હતી, ત્યાં જ રાંદલમાં દડવા આવી ગયું. ત્યારે તમે બોલ્યા ને ત્યારે જ મને યાદ આવ્યું, પણ મને આમ યાદ નહોતું કે આ રસ્તા ઉપર જ રાંદલમાં દડવા આવે છે. એમાં એવું છે તું થાકી ગઈ છો અત્યારે? હું બોલી નથી. હા એમ થાકી ગઈ, કેમ કે કાલે છે ને ભાઈ રાત્રે અમે દ્વારકા હતા ને, દ્વારકામાં વરસાદ કેટલો પડે, કોઈ આને કઈ ફરક જ નહીં, કોઈ ફરક નહીં. બસ એની ધૂનમાં ઈ ને કૃષ્ણ બસ મારો કાનો ને હું, બસ એમ, બીજું કોઈ નહીં. રોહિત સાઈડમાં ત્યારે તો ભાઈ તો મેં કાલે જોયું અને બહુ આનંદ થયો એમ. કૃષ્ણ પ્રત્યે એનો જે પ્રેમ છે ને અલગ જ છે, અનેરો છે એમ. અને એના થકી જ મારે આટલી વાર દ્વારકા જવાય છે હો ભાઈ, નહીં તો હું પેલા દ્વારકા ક્યારેય નથી ગયો. અમારા મેરેજ થયા ને પછી અમે દ્વારકા ગયા, પેલા હું કોઈ દિવસ દ્વારકા નથી ગયો, અને એના થકી જ હું જો દર વર્ષે 2 થી 3 વાર દ્વારકા જાઉં છું. તમે લઈ જાવ છો એટલે ના તમે નિમિત્ત તો બનો છો ને. બરાબર છે, પણ ઈ તમે લઈ જાવ તો એવું નથી. સખુબાઈ નું તમે સાંભળ્યું છે ને, સખુબાઈ ને જાવું તું પણ એના સાસરિયામાંથી નહોતા જવા મળતું. હા બરાબર, તો કેવી રીતે જઈ શકે એમ? હા ના એ બરાબર છે. અને મેન વસ્તુ ઈ છે કે લઈ જવા વાળો છે ને, એ તો દ્વારકા વાળો છે. આપણે તો નિમિત્ત બનીએ. હા ઈ બરાબર છે. તું મારી માટે નિમિત્ત બને છે, હું તારી માટે નિમિત્ત બનું છું એમ. બાકી બોલાવે છે તો એને બોલાવવા વગર ક્યાં આપણે યાર જવાના છીએ? કેટલું નથી તૈયારી કરીને બેસી જતા. અને કામ તો ફૂટવાનું જ નથી જિંદગી. પહોંચી ગયા ઘરે. ધરતીનો છેડો ઘર. મારે જ બોલવાનું દર વખતે. કા ઈ ધરતીનો છેડો બોલે ને મારે ઘર બોલવાનું. ચાલો હવે બહાર નીકળો. ખોલો કાના, તું જાસ કે હું જાઉં? ના આજે તો કાર્તિક ખોલી દેશે ભાઈ. ગ્રીલ ખોલો, ચલો ગેટ ખોલો. પાછળ રમકડા સંતાડીને જાય. હવે સામાન ઉતારી લ્યો. ઉતારવા માંડો, થેલા ઉપાડવા માંડો. હજુ મારે કેટલા કામ છે ને એની કોઈ સીમા નથી. હજી જો હવે આ કુલીનું કામ મારું એટલે આ તો આપણી ફરજમાંથી બધું કરવું પડે ભાઈ. અને જો હવે સામાન ઉતારી લઉં, પછી બાને તો મળ્યો નથી, પછી બાને મળી લઉં, પછી કપડાં ચેન્જ કરવા ઘણું બધું. હા ઘરે પહોંચ્યા એટલે કામ તો યાદ આવવાના જ છે. અત્યારે ગીરમાં ગયા હોત તો કાંઈ ચિંતા હતી? સ્વિમિંગ પુલ માં ધુબાકા મારતા હોય. સ્વિમિંગ પુલ માં 4 વાગ્યા સુધી હું લેવડાવું, નહીતર પાછી એમ થશે કે તમે એકલા એ કર્યું.
હવે ઘરે પહોંચી ગયા છે ને વિહાનભાઈ તો ક્યારના ઘરે પહોંચી ગયા છે. બહુ વરસાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. સારું હારું હો. તમે પોગી જાય ને? હા હો. હા, કેવો વરસાદ હતો? આ વાતું કરે તમારા રીતે લઈ ગયો. હા બેટા. જો આ છે હા ઈ છે ને થોડી આ છે આમ થોડી થોડી હા. પછી છે ને આને આમ મૂકી દેવાનું હા. પછી થોડું પાણી રેડી કે દેવાનું તમારે ભણવા જવાનું છે કે રમવાનું? ધૂળ ભરાન સામાન ત્યાંથી લાવ્યો. પછી ડોલું ને જો પાણી આનાથી આ ઝાડવાને પાણી પાવાનું એ બધું તમને કહે છે. આ પાણી રેડી દીધું પાન માછલી બનાવવાની કઢી તો લેવા દેવા હવે આ બધું તમને દેખાડવું તો એટલે ઈ ક્યારનો કહેતો તો ક્યારે પોકશું બાપા. કૃષ્ણ સીતારામ. ઈ લાગે ઈ તો જો બાપા કે ઓલો હતો ને બા ઓલો હતો સીતારામ સુખી રે. ઈ કાનો લાગ્યો ને એટલે બા. પાછી આવ્યા હે ને? હા હારું, હારું. શું કરે કાનો? શું કરે ન્યા? કૃષ્ણ શું કરે ન્યા? લ્યો મોજ જ કરે ને. કૃષ્ણ ને કૃષ્ણ જલસા કરે કે બાને? હા કૃષ્ણ જલસા કરે ભાઈ. જય શ્રી કૃષ્ણ બા. સુખી રે મારા દીકરા. શાંતિ દે માતાજી. હાથો મેળો રાખે. હારું થયું તમે નો આવ્યો બા. તો વરસાદ અને હા ભીડે એટલી હતી, ભક્તોની લાઈન અવડી લાંબી હતી અને વરસાદ બહુ હતો. ચાલવાનું બહુ વધી જતું હતું કેમ કે એક સાઈડ જ વધારે જેન્ટ્સ જ હતા, લેડીઝ એ ઓછા જ હતા. સાતમ આઠમ કરવા ગયા હોય ને લેડીઝ તો ઘરની બનાવેલી ચા પીએ ને તો શાંતિ થાય. કેમ મારે મેં એટલે જ કીધું તો વચ્ચે હોલ્ટ નથી કરવો. આપણે છે ને ઘરે જ ચા પીવાની છે મસ્ત. અને જો બાએ મસ્ત ચા બનાવી છે સરસ મજાની. કાલથી તો પાછી તમારે જ બનાવવાની છે. આજે બા ખુશ થઈ ગયા આજે એ કે મારી વહુ આવી ગઈ એટલે એ કે હું આજે એને ચા પીવડાવી દઉં. ક્યાં બા? બા તો કોઈ દિવસ એવો મારો વાદ કરતા જ નથી. કા બા બનાવી નાખે. એને પીવાની ઈચ્છા હોય કે એને જવું હોય સત્સંગમાં તો એ ચા બનાવીને પીને વહી જાય. એવું નહીં કે કૈલાસ બનાવી દેતો. કઈ કેવું છે બોલો? જો કોઈ લાથા કસમ કોઈ લાથા वो इरादा હાજી કાકા કોઈ લાથા દિલ દિલ वो दिन जिंदगी का आखिरी दिन होगा क्या हुआ तेरा वादा वो कसम वो इरादा. हमारे सिंगर बनवानो सिंगर हो. ચાલો હવે ચા નાસ્તો કરી લેવાય. વિહાન ખાખરી સિંગર. ને ચોળાફળી અને ટોસ પટ્ટી અને સાથે જ આપણી આટલી બધી મને ચા આપી દીધી. આટલી બધી મારે નથી પીવી. અરે ઈ ચા નથી, મારો પ્રેમ છે, બાનો પ્રેમ છે ગાંડુ. તો ભલે એટલી સા. હા એમ અમારો પ્રેમ છે એવું તો તો સારું તમે ચાલો. આવી જાઓ બધા ચા થાક પીવા. ઉતરી જાય ને પછી ફટાફટ કામ કરવા માંડો. હા, પછી દ્વારકાથી શું શું લાવ્યા છે હા બધું બાને અને બતાવો. કપડા ઓલી થેલી રહી ને બા આ બાજુની વ્હાઈટ ઈ તો ભીના કપડાની જ ભરી. જો આ છે ને ગયા હતા ને ત્યારે વરસાદ ચાલુ, અને હા. આવ્યા ને ત્યારે વરસાદ ચાલુ. ચાલુ હા આપણે તમારા ભાઈ ચતુરભાઈ આપણે જાનભાઈ દેવડી હા. એમની કોમેન્ટ કાલે રાત્રે અમે વાંચી કે બેન મારી માટે ઈ કે કંઈક દ્વારકાથી લેતા આવજો. એમણે જવાબે આપ્યો હા ભાઈ બોલો શું લાવું, પણ વરસાદ જ એટલો કે માર્કેટમાં જ ન જઈ શક્યા. નહીં તો ત્યાં જઈને એમને ફોન પણ કરી દેતે કે ભાઈ શું લાવવું છે બોલો એવું કંઈક લઈ આવે, પણ કાંઈ કોઈ વસ્તુ ભેગી નહોતી. ને સવારમાં એટલો વરસાદ. આ માંડ માંડ થેલા ને એવું બધું મુકાણું અંદર. હા ચાલો હવે પેલા આપણે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો ને હવે થેલા બધા ખોયલા છે. વધારે તો માર્કેટમાં આપણે જઈ નથી શક્યા, પણ જેટલું લાવ્યા છે એ બતાવીએ શું શું લઈએ ભાઈ. હું તો કાનાજીના વાઘા લાવી અને એક રૂકમણીજીનો રોટલો પ્રસાદી. પ્રસાદીમાં લીધો તો ઈ હા. આટલું જ લઈ આવ્યા છે, બીજું કાંઈ નથી લઈ આવ્યા. તો વિહાનના રમકડા લીધા ઈ. કેમ કે આ છે મેં ઈ ભાઈ પાસેથી આપણે દર વખતે લેવી છે ને એટલે મેં ઈ ખોલાયું ઢાંકેલું હતું બધું. હા, વરસાદ ચાલુ હતો. ફૂલ એટલે બધા બિચારા ઢાંકીને એવી રીતે બેઠા હતા. અને હું એમ પાસેથી ને જ લઉં છું. આ બધા અલગ અલગ ઈ ભાઈ કેટલા સરસ ગોતી દીધા છે. કલર ઈ કે બેન નો હોય ને ઈ લઈ જાવ આ વખતે. તે પછી એક પીળો કલર તો છે પણ આ થોડોક આછો છે તો પીળા પીતાંબર તો હોય જ તે ભગવાનને. અને આ કોડીવાળા ઈ કે નવા આવ્યા છે તો કોડીવાળા લીધા છે. અને આ કોડીવાળા છે. આ સ્કાય કલરના એક છે પણ તોય આ કલર મને વધારે ગમે એટલે આ કલર લીધો. અને આ વેલ્વેટ ના આ બાને બહુ ગમે આવો કલર. હા આવો કલર મને ખબર હતી બાને બહુ ગમશે એટલે આ વેલ્વેટ ના હતા ને એક લાલ કલર ના લીધા. અને મુંગટ તો આ બધા કલર ના હતા જ તે એટલે પછી મુંગટ નથી લીધા. અને આ ચાર
વાઘા લાવી બસ આટલું જ તે લઈ હા આવી બા માટે ઓલી માળા લેવી હતી પણ એનું કઈ ભેગું થયું નહીં આપણે. હવે ઈ મારે વિસ્તૃત કેવું પડશે. હા. નાગેશ્વર લાઈનમાં આપણે ક્યાંય સુધી લાઈન હતી બરાબર, હા. લાઈનમાં રહ્યા અને બરાબર લાઈનમાં આમ આગળ ચાલ્યા જતા હતા અને વિહાન મારી પાસે હતો. તે હજી તો દર્શન કરવાનો ટાઈમ થયો ને એને ફૂલ પીપી લાગી. હવે મમ્મી ઈ કે મને રોવા માંડ્યો. મેં કીધું પણ મને દર્શન તો કરી લેવા દે. મેં કીધું હું છે ને પેલા દર્શન કરીને પછી બહાટું માળા લઈ લે. તેને ફૂલ પીપી લાગી. પછી મને હું એને લઈને ગઈ બસ મને અંદર નો આવવા દીધી પાછી. પછી એક્ઝિટ એક સાઈડ થી ને એન્ટ્રી એક સાઈડ થી એ રીતે છે ને એટલે. એટલે પછી ઈ નો અને આપણે પાછું એવું હતું ને કે સોમનાથ જશું તો ત્યાંથી લઈ લેશું એમ સોમનાથ નું કેન્સલ થયું. નહીતર સોમનાથ તો રુદ્રાક્ષની માળા મળી જ જાય. મળી જતે એમ. હવે નેક્સ્ટ ટાઈમ પાછા જઈએ ને હા, પાછા જાશું. ત્યારે લઈ બાયા આવશું. પહેરી છે ને તો ઈ ઓલા પારા છે ને થોડા કાળા હા. પડી ગયા છે એટલે પલાળવા તો દેતી જ નથી. હા. કાઢી નાખું છું. અને ઓરિજિનલ રુદ્રાક્ષ હોય ને ઈ થોડો કાળો પડે જ તે. ઓલો હોય ને પ્લાસ્ટિક ઈ નો કાળો પડે. આ ઓરિજિનલ હોય ને ઈ કાળો પડે જ તે રુદ્રાક્ષ. તો હવે આ સાથે જ ચલો હું આ બાજુ આવી જાઉં છું. આજનો vlog પૂરો કરી દઈએ ને હવે. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, નાનો મોટો હા અને મારી તબિયત તો ભાઈ જો હજી સારી થઈ નથી હા, થઈ એટલે હવે કંઈક રિલેક્સ થઈ જશું. તબિયતનું હવે કંઈક વિચારશું. એટલે અવાજ હજી ભારે જ છે એટલા માટે હું કહું છું. અને અમે કોશિશ કરી છે કે આપણે દ્વારકાની આપણે બધી જગ્યાને આપણે દર્શન વ્યવસ્થિત કરાવીએ. અને ચાલુ વરસાદ હતો એટલે અમે બેટ દ્વારકા અને ઘણી જગ્યાએ આપણે બાકી પણ રહી ગઈ ને હા, અત્યારે. ઘણી જગ્યાએ બાકી રહી ગઈ કેમ અમારે. કે ઉત્સવનું આપણે લેવાનું હતું એટલે દ્વારકામાં જ આપણે વધારે રહ્યા એમ. એટલે પ્રશ્ન છે ને એવો છે કે ભાઈ કંઈક બાકી રહ્યું છે તો ફરીથી જવા થશે. એટલે ફરીથી પાછા દ્વારકા જશું. એ જ્યારે એમનો હુકમ થશે ત્યારે પાછા બોલાવશું ત્યારે પાછા જશું. ભડકેશ્વર જાવું હતું સાંજના સમયે. ભડકેશ્વર બહુ મજા આવે પણ ભડકેશ્વર મહાદેવે એવું હતું કે સાંજના સમયે બરાબર વરસાદ વરસાદ ફૂલ વરસાદ ફૂલ ચાલુ વરસાદ છે. હતો. ટાઈમ હતો અને પણ જો વરસાદ સાંજે એટલો ત્યાં નથી. જઈએ ને તો પછી મંદિર સાઈડ આપણે ન જઈ શકીએ. હા તો બે એની વસ્તુ આપણે થાય. બીજી વાર જે ગોમતી ઘાટે ગયા ને તો આપણે ત્યાં ભડકેશ્વર તો જઈ જઈએ. આવો. હા કઈ નહીં ચલો હવે બસ આ વાતચીત તો બધી શરૂ જ રહેશે. વ્લોગ કેવા લાગે છે અમારા એ તમે જરૂર કોમેન્ટ્સમાં કહેજો. કોમેન્ટ્સ કરો છો અમને ખૂબ આનંદ થાય છે અને અમે સમય કાઢીને એની માટે જવાબ પણ આપીએ છીએ. છતાં કોઈને જવાબ ન આપી શક્યા હોય તો જરૂરથી કહેજો કે ભાઈ મને જવાબ નથી આપ્યો. તો અમે સ્પેશિયલી તમને આગળના મેસેજ હશે ને તમારા એમાં પણ તમને જવાબ આપશું. તો આ સાથે જ હવે અમારી વાણીને વિરામ આપીએ છીએ અને આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.